બીજા સંતાનો એટલા મારેમાં નથી જોતા કે આનું સારી રીતે ધ્યાન દેવાય, આની કાંઈ ચાલવાનું અમે મદદ કરી શકીએ ને પૂરો એનો સહકાર મળે એના માટે અમે ટાઈમ આપી શકીએ. અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું હમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, જિંદગી जिंदा दिली का काम है, पत्थरों की छाती पर पेड़ का मुकाम है. अगर तो એવું કહી શકાય કે અડગ મનના મુસાફરને દુનિયાની કોઈ પણ જે અડચણો છે તે ખરેખર નડી નથી શકતી, અગર તો તેને અટકાવી નથી શકતી. મિત્રો, આજનો અમારો જે આ કાર્યક્રમ છે, આજનો અમારો આ જે એપિસોડ છે એ એવા લોકો માટે કે જેમણે ભગવાને ખૂબ સરસ મજાનું શરીર આપ્યું હોય, ખૂબ સરસ મજાનું જીવન જીવવા માટે જરૂરી તમામ વસ્તુઓ આપી હોય, છતાં પણ કદાચ મને અને તમને દરરોજ ભગવાન પાસે કાંઈક ને કાંઈક કમ્પ્લેનો હોય, કાંઈક ને કાંઈક ફરિયાદો હોય, કાંઈક ને કાંઈક તકલીફો લઈ હું અને તમે રાડો અગર તો બૂમો કરતા હોય. પરંતુ આજે હું તમને એક એવી દીકરીને મળાવવા જઈ રહ્યો છું, એક એવા પરિવારને મળાવવા જઈ રહ્યો છું, એક એવા ફેમિલી સાથે હું તમને મળાવવા જઈ રહ્યો છું કે તેમને ભગવાન સાથે કાંઈ કમ્પ્લેન નથી. ભગવાન પાસે એમને માગવા માટે એમ કહેવાય કે કાંઈ એવી મનોકામનાઓ નથી કે જે એમને કોઈ તકલીફો કે ફરિયાદો પણ નથી. મિત્રો, હું વાત કરી રહ્યો છું પોરબંદરની બાજુમાં આવેલું વનાણા ગામ. દંપતી છે, સાથે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તમે આ દીકરીને, આ બાળકીને. તાજેતરમાં જ આપણે 8 માર્ચે વુમન્સ ડે મનાવ્યો. સ્ત્રી શક્તિ માટે આપણે ખૂબ વાતો કરી, ખૂબ ચર્ચાઓ કરી અને ખૂબ સન્માનો પણ કર્યા. પરંતુ આજે મારે એક એવી દીકરીને મળાવવું છે, એક એવા પરિવારને મળવું છે કે જેમણે આ જીવન ખૂબ સંઘર્ષ કર્યો છે. એ સંઘર્ષમાંથી બહાર આવી દીકરીને ખૂબ ભણાવી ગણાવી તમે તેના જે અત્યારે તેમને ગરદન ઉપર અગર તો તેની પાસે જે મેડલો તમે જોઈ રહ્યા છો તે મેડલો કેવી રીતના મેળવ્યા, કેવો સંઘર્ષ કર્યો છે એની થોડીક વાતો કરવી છે. પરંતુ એ પહેલાં સાહેબ, પાઠક સાહેબ, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. વાતો કરવી ઘણી બધી કરવી છે, દીકરીબેન વિશે કરવી છે, પરંતુ એ પહેલાં આપનો થોડો પરિચય આપશો. ભરતભાઈ પાઠક, નિવૃત્ત નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પોરબંદર. એ પહેલાં હું ભાવસિંહ સ્કૂલમાં હાયર સેકન્ડરી વિભાગમાં શિક્ષક હતો. પછી પ્રમોશનમાં ક્લાસ 2માં ગયો અને અહીંયા જ વર્ષોથી રહું છું. નોકરીની શરૂઆત જ પોરબંદરમાં કરી અને નિવૃત્તિ પોરબંદરમાં જ છે. અચ્છા સાહેબ, આમ તો તમને મળવા માટે એટલા માટે આવ્યા છો, આપ શિક્ષક છો, બહુ સારી વાત છે, પરંતુ મળવાનો જે ઉદ્દેશ છે, અમારો જે હેતુ છે તે દીકરીબેન છે. એમના જન્મ વિશે
અને એમના વિશે થોડી વાતો કરશું. હા, એનો જન્મ થયો ત્યારે ડૉક્ટરોએ એમને કીધું કે ભાઈ આને તકલીફ છે, પ્રી મેચ્યોર ડિલિવરી છે, એટલે સેલિબર પાલ્સીની એને અસર થઈ હતી. એટલે તાત્કાલિક અને પછી ડૉક્ટરના ઓબ્ઝર્વેશન નીચે રાખવામાં આવેલી અને પછી 1 મહિના પછી એને મુક્ત કરેલી. અને ત્યારથી જ એને આ તકલીફ છે. આનો આપણા દેશમાં કોઈ ઉકેલ નથી, સારવાર કોઈ નથી. એને સારવાર એક જ છે, તમે એને ફિઝિકલી જે ટ્રેનિંગ આપો અથવા તો પ્રેક્ટિસ કરાવો, ફિઝિયોથેરાપિસ્ટ, એ જ એનો જેટલો સહકાર મળે ને એમાંથી જેટલું કવર થાય એટલું થઈ શકે. હવે આ જે બીમારી તમે કીધું, આમ એવરેજ કેટલા બાળકો એ એક બાળકને થતી હશે ખરેખર? જનરલી એવી તો બહુ મને ખ્યાલ નથી, પણ જે બાળકોને જન્મ કાં પ્રી મેચ્યોર ડિલિવરી હોય અથવા તો જન્મને વખતે તાવ આવ્યો હોય અથવા તો આંચકી આવી હોય, તો આવા બાળકોને મગજ ઉપર અસર થાય છે એવું ડૉક્ટરોનું કહેવું છે. અને એ અસર છે એને લીધે એના અમુક સ્નાયુઓ છે એ કામ કરતાં એને તકલીફ પડે છે અને એને લીધે આ થાય છે. અમારે શ્રીયાબેનની જે સિદ્ધિઓ છે તે મેડલો દ્વારા તમે જોઈ રહ્યા છો, એની વાતો તો અમારે કરવી જ છે. પરંતુ તે પહેલાં શ્રીયાબેને અત્યાર સુધી ભોગવેલી એમની જે તકલીફો છે, એમનો જે સંઘર્ષ છે, એમની વાતો એક પિતા તરીકે પાઠક સાહેબે તો કરી જ છે, પરંતુ એનું વર્ણન જે છે તે કદાચ માના શબ્દો દ્વારા થાય. જે પરિસ્થિતિ કદાચ મા ભોગવતી હોય એ કાંઈક અલગ જ હોય. તો આપણે શ્રીયાબેનની મમ્મી સાથે થોડીક વાતો કરશું. બેન, આપનું નામ કહેજો. મારું નામ દક્ષાબેન ભરતભાઈ પાઠક, વનાણામાં રહું છું. મારી બેબી અત્યારે 20 વર્ષની છે. એ સવારે વહેલી ઉઠી, નાહી ધોઈ, બ્રશ કરી પછી જ નાસ્તો કરે છે. કોઈ મને તકલીફ નથી પડતી કે મને હેરાન નથી કરતી. અને હું રોજ એને કોલેજે લઈ જાઉં છું. એને ભણવું ગમે છે. બેન, કોઈ પણ સ્ત્રી માટે પ્રથમ સંતાન ભગવાનની ભેટ હોય. એમ કહેવાય કે આપણે કહે ને કે ખૂબ આતુરતાથી મા બનવા માટે કોઈ સ્ત્રી થનગની રહી હોય, અને તમને જ્યારે ખબર પડે કે મારા સંતાનને આવી તકલીફ છે, આવો પ્રોબ્લેમ છે, કેવી પરિસ્થિતિ હતી? મને એવું થતું હતું કે આવું બાળક છે, પણ ભલે એવું થયું, ડૉક્ટરે પણ મને કીધું કે આવું બાળક છે તો તમારે જોઈ છે કે શું, તો તને આમણે કાંઈ ઇન્જેક્શન દઈને આને કાંઈક આડોવડું કાઢી નાખીએ એમ કે તમે તો પછી બીજું સારું બાળક તમારે આવે. પણ મેં કીધું ના, મારે કાંઈ બાળક એવું કાંઈ કરવું નથી. મારે જેવું છે એવું મને મારું બાળક જોઈએ છે. એમાં હું પરિસ્થિતિમાં પહોંચી વળીશ, મને એટલી શક્તિ આપે ભગવાન. ડૉક્ટર તમને કહે છે કદાચ એમાંય આ બાળકી અગર તમારે નથી જોઈતી તો એનું બરાબર છે, કાયદાકીય રીતે એનું નિવારણ થતું હોય છે, બરાબર છે. પણ તમે એવી તૈયારી રાખી છે કે કોઈ પણ સ્થિતિમાં બાળક મારે આ જોઈએ જ છે. મારે એવું કંઈ પાપ લેવું નથી. ભલે હું એને સંભાળી શકીશ એટલી ભગવાન મને શક્તિ આપે. બેન, ઘણા બધા મમ્મી પપ્પાઓ જે છે, કોઈને આવું બાળક કાંઈક ને કાંઈક ખોડખાપણવાળું, કાંઈક કુદરતે કાંઈક તકલીફ આપી હોય, એવા મમ્મી પપ્પાઓ એમને શું કહેશો? ખોટખાપણવાળા હોય એ થાકી જતા હોય. મને મારા બેબી એટલી બધી તકલીફ નથી આપતી. મારા ઘરવાળાનો સહકાર છે એટલે પહોંચી વળું છું, વાંધો નથી આવતો. કામવાળા છે. હિંમત રાખો. અને બહુ સરસ વાત કરી છે બેને કે બાળક હોય એ બાળક જ હોય છે. અને સામાન્ય રીતે અમુક જીવ એવા હોય, પાઠક સાહેબ, કે ભગવાનના દરબારમાં, મેં સાંભળ્યું છે એવી વાત કરું છું કે ભગવાનના દરબારમાં આપણે કહીએ ને કે દેહના દંડ હોય, શરીરના કંઈક દંડ હોય. એ જે આત્મો છે, જે જીવ છે, એને ક્યાંક ને ક્યાંક એને આ પૃથ્વી ઉપર કોઈના કોઈ દ્વારા કોઈના ઘરમાં અવતરવાનું હોય છે. પરંતુ મેં એવું સાંભળ્યું છે કે એ મા બાપ ઉપર ભગવાનની કંઈક વિશેષ કૃપા હોય કે આ જે જીવ છે આને વધારે સારી રીતના કોણ સાચવી શકશે. ત્યાં લીધું હશે ઓલિવો એના વખત તો આપણે ઋણાનું બંધન એને ચૂકવવું પડે. એટલે આપણે હસતા હસતા દેવું અને રોતાય દેવું, તો હસતા શું કામ ન દેવું? આમ તો આપણને મેં નામ કીધું છે બેનનું, પણ બેન એના મોઢે બેન તમારું નામ કહેજો. શ્રીયાબેન. અચ્છા, ભણવા જાઓ છો? એવું ભણવાનું ગમે છે? અચ્છા. ડૉક્ટર સાહેબ, પાઠક સાહેબ, આપણે વાત કરશું આ મેડલોની. કેવી રીતના મેળવ્યા છે, કયા શેના મેડલો છે?
સામાન્ય રીતે ગુજરાત ગવર્મેન્ટ જે ખેલ મહાકુંભ યોજે છે એ ખેલ મહાકુંભ મુજબ જ આવા બાળકોને, દિવ્યાંગ બાળકો માટે આપણા વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે જે ખેલ મહાકુંભ શરૂ કર્યું એ પછી એમણે દિવ્યાંગ ખેલ મહાકુંભ શરૂ કર્યો. એમાં જુદી જુદી કેટેગરીની સ્પર્ધાઓ યોજાતી. એમાં આવા બાળકો સેલિબર પાલ્સીના જે હોય છે એના માટે ખાસ ખેલ મહાકુંભ યોજાય છે. એવો પહેલી વખત અમે નડિયાદ મુકામે આમને લઈ ગયા હતા અને એ સ્પોર્ટ્સમાં લઈ જવામાં મહત્ત્વનો ફાળો જો હોય, મદદ કરી હોય, એને જો માર્ગદર્શન કર્યું તો મારા વિદ્યાર્થી એવા શ્રી કમલેશભાઈ ખોખરી કે જે પ્રજ્ઞાચક્ષુ ગુરુકુલ પોરબંદરના મંત્રી છે. એમણે કીધું કે સાહેબ આ બાળકને તમે લઈ આવો. અને અમે ગયા અને ત્યાં એને પહેલી વખતે બે ઇવેન્ટમાં, એકમાં સેકન્ડ નંબર આવ્યો ને એકમાં ફર્સ્ટ નંબર આવ્યો છે. ફર્સ્ટ નંબર છે એ બોચિયો બોલ જેને કહેવાય છે એમાં સેકન્ડ છે, અને ફર્સ્ટ છે એ ક્લબ થ્રોમાં છે. ક્લબ થ્રોની જે ઇવેન્ટ છે એ લોકોની હોય છે એમાં ફર્સ્ટ છે અને ગોલ્ડ મેડલ મેળવ્યો છે એણે. પછી બીજા વખતે અમે જ્યારે ગયા ત્યારે એની એજનો સ્ટેજ બદલી જતું હતું એટલે એને જેવેલિન થ્રોમાં ભાગ લીધો અને જેવેલિન થ્રોમાં પણ એટલે કે બરછી ફેંકમાં પણ રાજ્ય કક્ષામાં પ્રથમ નંબર એને સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે. સમગ્ર ગુજરાતમાં પ્રથમ, શ્રીયાબેન, બંનેમાં. તમે તો બહુ હોશિયાર છો ને. હે? અને દર વખતે ₹10,000 સરકાર તરફથી પ્રોત્સાહન પુરસ્કાર પણ મળેલ છે. ફરી એક વખત હરીફરીને જવું છે મા પાસે. બેન, આ તમે આ લ્યો, તમે માઇક પકડો. વાત તમારી પાસેથી જાણવી છે. સંતાનોમાં શ્રીયા એક છે. હા. બીજા સંતાનો વિશે એના વિશે હું તમારું કહેવાનું? બીજા સંતાનો એટલા માટે નથી જોતા કે આનું સારી રીતે ધ્યાન દેવાય, આની કાંઈ ચાલવાનું અમે મદદ કરી શકીએ, પૂરો એનો સહકાર મળે એના માટે અમે ટાઈમ આપી શકીએ, એટલા માટે બીજું સંતાન ન કર્યું. ભગવાન પાસે કાંઈ કમ્પ્લેન ખરી? ના, કોઈ નહીં. ક્યારેય નહીં? ક્યારેય નહીં. વધારે પૂજા કરું કે ભગવાન આપણો કંટાળીને મને એમ કે તારે શું જોઈએ છે, કે કાંઈ નહીં, તું એટલું મને દુઃખ દે તો હું તને ભૂલી ન શકું, એટલું તારું નામ લઉં તો તું મને ત્રાસી જા. लहरों से टकराते हैं उसे इंसान कहते हैं, इंसान टकराते तूफाने से छा जाते हैं उसे इंसान कहते हैं. મારા જ શબ્દો ફરી એક વખત યાદ કરાવું છું કે ભગવાન આવા સંતાનો કદાચ એવા મમ્મી પપ્પાને જ આપતા હશે કે તે આટલા મેન્ટલી સ્ટ્રોંગ હોય. અને નકર અત્યારે સામાન્ય રીતે એવું વાતાવરણ છે કે એકાદ બાળક આવી તકલીફવાળું હોય તો મા બાપને એમ થાય કે જાણે અમારે બાળક જ નથી. સારા બાળક માટે, તંદુરસ્ત બાળક માટે એના ઉપર વધારે અત્યારે માણસનું ઓલું હોય છે. મને તો એમ જ થાય છે કે એને વ્યવસ્થિત ભણાવી ગણાવી એના પગ ઉપર ઊભી રાખું, અને જ્યારે અમે ન હોય ત્યારે એ બીજાને જે ઓછી આવક હોય એને એ મદદરૂપ થઈ શકે અને એ આનું ધ્યાન રાખી શકે, એટલા માટે એને ભણાવું છું. શ્રીયાબેન કોઈ પાસે લાચાર ના થાય, હા, પણ બીજાનો આધાર બની રહે અને પોતાનું કામ ચાલુ રહે અને બીજાને અટકે નહીં, કે આની મદદ મળી રહે, એટલે એકબીજા અનુરૂપ થઈને કોઈ રહી શકે, કોઈ સગાવાલો કોઈ સાચવી શકે, એટલા માટે એને ભણાવું છું. અને એને પણ ભણવું ગમે છે એટલે રોજ લઈ જાઉં છું. એને ખાવા પીવાની, હરવા ફરવાની કે એવી કોઈ ઈચ્છા નથી. એને ભણવાની, ગણવાની, લખવાની, કોઈ મોબાઈલ એવું ગમે છે. બહાર જવું એ અમને ઓછું ગમે છે. બસ ઘરમાં અમે અમારી રીતે રહી છીએ. ગાયું છે, કૂતરા છે, ઘર છે, શાંતિથી જીવીએ છીએ. કોઈ ફરિયાદ નથી ભગવાન પાસે. એ તો ચહેરા ઉપરથી બતાય છે, પરંતુ માં છે ક્યાંક ને ક્યાંક. બહારગામ જવું પણ ટાળું છું. મમ્મી પપ્પાના ઘરે પણ નથી જતું. માવતરનું ઘરે ઓછી જાઉં છું, બાકી વરસમાં 2 વખત જાતી. હવે એ છોડી દીધું છે. અને તેડીને હવે બસમાં નથી ચડાતું, 4 વ્હીલ કરીને જાઉં છું અને આ તેડાતી નથી મારાથી, એટલે બને ત્યાં સુધી ઓછું જાઉં છું. ને સગાવાલાય પણ મને એમ કહે છે તારે પહોંચાય તો આવું, બાકી ન આવું. જીવન આખું શ્રીયામય બની ગયું, શ્રીયામય જીવન બની ગયું છે. તેજી મમ્મીઓને શું કહેશો? આવા સંતાનો કદાચ કોઈને હોય એમને શું કહેશો તમે? એને સારી રીતે ઉછેરવા જોઈએ, એને દુઃખ ન દેવું જોઈએ. એને પોતાનાથી ચલાતું નથી કે ક્યાંય જવાતું નથી, એને વધારે તકલીફ છે. આપણે શું તકલીફ છે? આપણે તો હાલી ચાલી શકીએ છીએ, બધે જઈ છે, આવીએ છીએ,
પણ એની જિંદગીમાં એને શું, એને કાંઈ નથી મળ્યું. આપણે તો આટલું બધું મળ્યું છે. તો એને આવું ન કરવું જોઈએ. એને પોતાના બાળકને વધારે વ્યવસ્થિત રાખવું જોઈએ, લઈ જવું જોઈએ બહાર. અને શ્રેયાબેન કેટલામાં ભણે છે? FY BA છે. FY BA માં હા. નોર્મલ બાળકો સાથે જ ભણે છે? નોર્મલ બાળકો સાથે ભણે છે અને કોલેજમાં ઓલા પોરબંદર ગોઢાણીયા કોલેજમાં અમે 3 જણા દરરોજ જાય છીએ. 5 વાગે ઉઠી જાય છીએ, નાહી ધોઈ તૈયાર થઈ, ગરમ નાસ્તો બનાવી થોડુંક નાસ્તો કરીને જાય છે. એ કાંઈ ખાતી નથી, ફ્રૂટ કે એવું જ ખાય છે. પછી આવીને હું રસોઈ બનાવું છું. દાળ ભાત કે એવું કરવું હોય તો કુકર કરીને જાઉં છું. પછી આવીને રસોઈ બનાવી છે. પછી ઘરનું કમ્પ્લીટ કામ કરીને બપોરે પાછા સૂઈ જાય છે. સાંજે પાછું ગરમ, ક્યારેય ઠંડુ એ નથી ખાતા. ને બધી પહોંચી જવાય છે, કાંઈક તકલીફ કોઈ પડતી નથી. બેન ક્યારેક એવું બનતું હોય કે થોડુંક આવી તકલીફવાળું બાળક હોય, ચીડિયો સ્વભાવ હોય, ગુસ્સો આવતો હોય, રડવું આવતું હોય, આવું કાંઈ આવી પરિસ્થિતિઓ ખરી? ના, એવી કાંઈ નથી. કોઈની ફરિયાદ જ નથી. એવું કોઈ બાથરૂમ નાવું ધોવું હોય તો એ કહે છે, ક્યારેય કોઈ પથારીમાં ખરાબ નથી કરતી, કાંઈ એટલી ચોખ્ખી છે. ક્યારેક એવું હોય એ આપણને કેવા કંઈક માગતી હોય, આપણે કંઈક સમજતા કંઈક બીજું હોય, એવી ઘટનાઓ ક્યારેક બને છે તો એ મને મેસેજમાં લખી દે મોબાઈલમાં, અથવા તો અમને નોટમાં લખી દે છે કે આ હું ન સમજું કે આ શું જોઈએ છે તારે, તો એ લખીને આપે છે તો અમે સમજી જાય છીએ. અને સાદું જેનું જીવન છે, જમવાનું કોઈ તળેલું કે કોઈ પીઝા બર્ગર કે એવું કંઈ ભાવતું નથી એને. ના, બપોરે દાળ ભાત શાક રોટલી ને સાંજે રોટલો શાક કે એવું, તળેલું પણ ઓછું. ગોલ્ડ મેડાલિસ્ટ છે, સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે આવી રમતગમતમાં. જીતશે ગુજરાત, રમશે ગુજરાત, બરાબર ને? એમાં પ્રથમ નંબર મેળવ્યો છે. FY કોલેજમાં સરસ મજાનો નોર્મલ બાળકો સાથે અભ્યાસ કરે છે અને મમ્મી પપ્પાની ખૂબ લાડીકી દીકરી છે. આપણે શ્રેયાબેનને પાઠક સાહેબ, તમે આજે રમતગમત જે કાંઈ છે એમાં એમને મેડલો મેળવ્યા છે, તો એની ટ્રેનિંગ એને કઈ રીતના આપી છે ખરેખર? એ અમે સામાન્ય રીતે જે સ્પર્ધાઓ યોજાવાની હોય એના સાધનો અમારી પાસે મેં રાખ્યા હોય, અને જ્યારે જ્યારે ફ્રી થાય ત્યારે એને એની પ્રેક્ટિસ કરાવીએ અને એમાંથી એ આગળ વધે છે. અને પહેલાંથી જ એને ભણવાની બાબતમાં બહુ ઇન્ટરેસ્ટ હતો. સ્કૂલે જતી, અહીંયા વનાણા પ્રાથમિક શાળાનું શિક્ષણ એને અહીંયા લીધું. પછી 9 થી 12 સુધી ભાવસિંહજી હાઈસ્કૂલ પોરબંદર ખાતે અભ્યાસ કર્યો અને પછી અત્યારે કોલેજમાં ગોઢાણીયા કોલેજમાં છે. પણ 3 જગ્યાએ અમને પૂરતું આ બાળકને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. એનો સ્ટાફ પટાવાળાથી માંડીને પ્રિન્સિપાલ સુધીના તમામ સભ્યોએ શ્રીયાને સાંચવી છે. સાથે સાથે અમને પણ સહકાર એટલો જ આપ્યો છે કે જેથી કરીને એ તો નિરાશ ન થાય, પણ અમે પણ નિરાશ ન થાય. અમને એમ થાય કે ના, આપણી સાથે આટલા માણસો છે એટલે અમને એણે પ્રોત્સાહિત કર્યા છે. આ તકે આપણે એને પણ અમે યાદ કરીએ, એ અમારી ફરજમાં આવે છે. અને આપણે આ વિડીયોના માધ્યમથી સાહેબ બધાને એવું કહેશું કે તમારી આજુબાજુમાં કોઈ આવું બાળક હોય, કોઈ મમ્મી પપ્પાને આવું સંતાન હોય, તો એવાને આ વિડીયો એવા લોકો સુધી પહોંચાડશો કે તમે પણ તમારા બાળકને ખૂબ સરસ, આમાં કાંઈ એટલું બધું હાર્ડ પણ નથી ના, તમે તમારા બાળકને ખૂબ પ્રેમથી, ખૂબ સાથ સહકાર આપી અને આ રીતના ઉછેર કરી અને તમારા આજુબાજુના જે લોકો છે એમને પણ આવું બાળક હોય તેમને ખૂબ પ્રોત્સાહન આપવાનું, સાથ સહકાર આપવાનો. તો આવા બાળકો પણ ખૂબ સરસ મજાનું એનું જે કંઈ ક્ષેત્ર છે તેમાં આગળ વધી શકે છે. ચોક્કસ. હા, એ આ વસ્તુ એવી છે કે આપણે ઈશ્વરને માનીએ છીએ એટલે ઈશ્વરે યોગ્ય સ્થાન પસંદ કરીને જ આ જીવને અહીંયા મોકલ્યો છે. બિલકુલ, કે જે મા બાપ આને સાચવી શકશે એવી ક્ષમતા ધરાવે છે એવા ઘરે જ આવા બાળકોને મોકલે છે. એટલે એ અપંગ નથી, પણ મોદી સાહેબના શબ્દોમાં કહેતા દિવ્યાંગ છે. એનામાં કોઈક એવી દિવ્ય શક્તિ છુપાયેલી છે કે જે એની રીતે એનો રસ્તો કરે છે. અને એના કાકા છે મારા નાનો ભાઈ, એ હાઈકોર્ટમાં એડવોકેટ છે અને આધ્યાત્મિક રીતે પણ એ ઘણું આગળ વધેલો છે. એ એમ જ કહે છે કે તમારે એ આત્માનું કાંઈ કરવાનું જ નથી, એ એની મેળે એનો રસ્તો કરી લેશે. અને દરેક જગ્યાએ અમે જોતા આવ્યા છીએ અને અનુભવતા આવ્યા છીએ કે જ્યાં જ્યાં અમને મુશ્કેલી પડે એમ થાય કે હવે આનું શું કરશું, તો ત્યારે ઓટોમેટિક
ભગવાન સહાય કરે છે અને એનો રસ્તો નીકળી જાય છે એટલે અમારે કોઈ વાંધો આવતો નથી. ટૂંકમાં ક્યાંક ને ક્યાંક એને જે કંઈ ભોગવવાનું છે હા. એની હારે ભગવાનની કૃપા પણ એની ઉપર અખૂટ છે ખરેખર. ચોક્કસ. અને આપણે એવું કહી શકીએ કે તમે આવા જે વાલીઓ છે, જે મમ્મી પપ્પાઓ છે, તેના ઉપર પણ ભગવાનની કંઈક વિશેષ કૃપા ચોક્કસ. જરૂરથી એની નોંધ ઉપરવાળો ક્યાંક ને ક્યાંક લે છે. અને એટલે જ આવા બાળકોને આવું ઘર આપે છે, હા. આવા મમ્મી પપ્પા આપે છે. ખૂબ સરસ મજાનું તમે આ દીકરીનું લાલન પાલન કરો છો. અને શ્રીયાબેન અત્યારે કદાચ હજી સંઘર્ષ કરે છે હાજી. અને એ સંઘર્ષમાંથી તે ખૂબ પરિપૂર્ણ થઈ, ખૂબ આગળ વધી અને બીજા બાળકો માટે પ્રેરણા બને, બીજા બાળકો માટે એમને જોઈ અને અંદરથી જે કામ કરવાની જે ધગશ છે, જે આગળ વધવાની જે એમની ઉર્જા છે, તેમને મળે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરશું. ચોક્કસ. બેન, તમારે કંઈ કહેવું છે? નથી કહેવું? ખૂબ સરસ મજાનું. શ્રેયાબેન, તમારે કંઈ કહેવું છે? ઓમ નમો ભગવતે. આપણે એક ગીત ગાવાનું છે, ખબર ને? એક શ્લોક બોલીએ આપણે, તમને ગમે એ. વાહ ભાઈ વાહ, બહુ સરસ. રાધે રાધે. ખૂબ સરસ. શ્રેયાબેન હારે વાતો કરી. ભલે કદાચ ભગવાને થોડીક એમને, હવે તો આપણે એમને દિવ્યાંગ જ કહેશું, બરાબર, થોડીક તકલીફ આપી છે, પરંતુ સાથે સાથે એક બીજી વસ્તુ પણ આપણે નોટ કરી છે કે ભગવાન કાંઈ પણ તકલીફ આપે એ સહન કરવાની શક્તિ પહેલાં આપે છે. તેમનાથી રસ્તા કાઢવાના એના રસ્તા કંઈક અલગ જ હોય છે. પરંતુ આ વિડિયાનો, આ કાર્યક્રમનો મતલબ એટલો જ કે ખરેખર આવી કોઈને તકલીફ હોય, કોઈ મૂંઝાતું હોય, મન એમાંય ખાસ કરી આપણા જેવા નોર્મલ માણસોને જ્યારે સવારથી ઉઠીને ભગવાન હારે માથાકૂટ જ થાય છે ખરેખર. મને આ નથી આપ્યું, મને તે નથી આપ્યું, મને આમ નથી કર્યું, મને તેમ નથી કર્યું. એવા લોકો માટે આવા વિડીયો દ્વારા એક મેસેજ આપશું કે ભગવાને ખૂબ આપ્યું છે, ઘણું બધું આપ્યું છે, સાચવીને રાખજો. ભગવાનને ક્યારેક થેન્ક યુ કહેજો, આભાર કહેજો. એના મંદિરે જાઓ તો બે હાથ જોડી અને ભગવાન, અગર તો ઈષ્ટદેવ, અગર તો માતાજી, અગર તો કુળદેવી, જેને પણ આપણે માનતા હોય તેમને જઈ એટલું કહેશું, ભગવાન તુને બહોત કુછ દિયા હૈ. બસ એ જ પ્રાર્થના, એ જ વિનંતી. ફરી પાછા કોઈ એવા વિડીયો લઈ, કોઈ એવી માહિતી લઈ તમારા સુધી આવીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.